How many cow? 40 cow at one time. તો 40 ગાયો આ રીતના દોવે એક ધાર્યું. જો લ્યો આ ગાયના બસલા હે આપણે કે ને ઝીણકા ઝીણકા બદુડિયા કેવા મસ્ત હે. સોરેન આવે અને પછી આવે જાય તો આ તબેલા હે ગાયોને બાંધે. તો આવું કંઈક છે જો મસ્ત ગાયું માતા હે. અને તો પાછું આપણે હે ને દૂધ લેવા આવ્યા જ આગળ જાય. પેલા આપણી આગળ ક્રિકેટ રમે છોકરા તો એ જોઈએ. અને જો આ પણ હે મસ્ત. તો હાલો ક્રિકેટ રમે એ જોઈએ ઘડીક વાર. 75 રન કર્યા જો આ લખેલ છે દેખાતો એન્ડમાં એ બ્લેક કલરનું ઓલું હે ને ત્યાં જ્યાં રમે ને ફિલ્ડર એના પાસે જ દેખાય. 175 કર્યા એની. રામ રામ સીતારામ જય માતાજી હર મહાદેવ હર. આજ વેધર બહુ મસ્ત હે અને આપણી જઈએ ગામડા બાજુ દૂધ લેવા જઈએ. આજ દૂધ એ પહેલા આપણે વિડીયો એક મૂક્યો હતો. તો આજ રજા હે ને મસ્ત વેધર હે તો એ જઈએ વાડી વિસ્તારમાં અને કંઈક જોઈએ મસ્ત મસ્ત. તો જુઓ આજ વેધર કંઈક આવું હે બહુ મસ્ત હે. તડકો હે એકલા. અને ઈ બાજુ મેલ્ટન મોબરીના બાજુમાં ગામડું હે તો આપણે ત્યાં દૂધની ડેરી હે તો દૂધ લેતા આવીએ. શનિવાર છે આજ. વાગ્યા ટાણે 3:15 થાય આગળ 3:15 વાગ્યા. લગભગ આ 1-2 વીક આ વીક તો રહેવાનું જ છે આવું. તો પાછું કાલે કંઈક નવીન કર્યું આપણે ભેગા રહીજો. કાલુના વિડીયોમાં બહુ મજા આવી છે તો ભેગા રહીજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો હાલો જોતા રહેજો. જય માતાજી. જોવો તો આ દૂધ લેવા ગયા તો વચમાં ઉભા અને મસ્ત હે ને વેધર જોરદાર હે. અને આવું કંઈક છે ગામડાનું વેધર. તો આ બધી વાડીયું હે ને એકદમ આપણા ઇન્ડિયાની વાડી જેવી જ છે. આ જો આ તમે આગમ બધા એ તારે મસ્ત રીતે સરે ઘેટા ને બકરા ને આ રીતના ખુલ્લા પટ હોય ને આ બધી વાડી એક હરખી ન હોય. શનિવારનો દી હે આજ બપોરના 3:30 જેવું થયું છે. અને ઓલે દૂધ લેવા આપણે લાસ્ટ વિડીયો એક બનાવ્યો હતો ત્યાં પાછું આજ દૂધ લેવા જઈએ. અને જો આ બાજુ પણ ગામડું છે આગળ. ઓ જો આ ગામડું હે ત્યાં આગળ ગમ જાય આપણે નજીકમાંથી ગામનું થોડુંક લીધું. આ ગામ છે એટલે આ એક હરખું ન હોય. આ રીતના હેઠા ને ઉષા ને ખેતરું હોય આ રીતના. પણ અટાણે સમર હે એટલે બહુ મસ્ત વ્યૂ પણ હે અને જોરદાર મજા આવે. આ રીતના બધાય ખેતરુંમાં અટાણે ઘઉં ને એવું બધું વધારે હોય. ઘઉં હોય ને રાયડો હોય. રાયડો હોય ને એ પીરો પીરો દેખાય બધી પીરી એકદમ પીરાય મારતું હોય. તો આ રીતના હે ગામ. તો મસ્ત હે અને મજા આવે. આ રીતના ક્યારેક ક્યારેક જઈએ બહાર. આપણી લેસ્ટરમાં તો આપણે કાયમી રહેતા જ હોય પણ જે આ નજારો જોવાની મજા આવે. અને ઇન્ડિયામાં જે રહેતા હોય એ પણ આ નજારો જોવે
અહીંના બધા માણસની તો ખબર જ છે અને બહાર નીકળતા એટલે જોતા હોય, પણ તમને મજા આવે તો જ આપણે પણ મજા આવે. અને વિડીયામાં શેર કરતા રહીજો, લાઈક કરજો. સારા લાગે તો બનતી કોશિશ કરી કે સારા વિડીયા મૂકી. અને જો એવું આપણે જઈએ આ બાજુ ગામડામાં, ત્યાંથી નીકળ્યું અને દૂધની ડેરી એ ગામને વચ્ચે છે. તો આપણે જઈએ ધીરે ધીરે. આ તો થોડું ખારું ટેકરા જેવું છે, તો સારો વ્યૂ આવતો હતો તો લઈ લીધો. તો હાલો પાછા મળ્યા થોડીક વારમાં. જોતા રહીજો, લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, હર હર મહાદેવ હર. આ ગામ અહીં મસ્ત હે. આ બધા ગામડામાં હે ને એટલું બધું કોઈ ટ્રાફિક ન હોય, કારક ગાડીઓ હાંભી જડતી હોય અને શાંત બધા મસ્ત રીતે. જે બ્રિટિશ પીપલ હે ને અહીંના, એ બધા વધારે ગામમાં રહેતા હોય. એવું તો જો કે આપણી ઘણા બધા આવે કે આ બાજુ જો આ બધા એના ડોગની લઈને ફેરવવા નીકળે. આ રીતના બધા જતા હોય. ને એકલા ગામ છે, ઉષા નિશાણ વાળું બહુ હોય. આ એક હરખું લેવલ કઈ ગામ ન હોય. આ રીતના બધા હેઠાનું ઊંચું એવું જ હોય બધું. જો આ ચર્ચ છે. જો આ ચર્ચ મસ્ત હે. જો બહુ આ પણ ગરમી છે. અને એટલી ગરમીમાં તો માણસ ત્રાહિમામ થઈ જાય. હવે સમજી લો કે એટલી, જો ઇન્ડિયા જેટલી આ ગરમી પડતી હોય તો માણસ જીવે જ ન શકે. પણ ગરમી પડવી જોઈએ થોડીક, તો તડકો હોય તો માણસને બહુ મજા આવે. તડકો આવે એટલે એવા કે ઓલું દૂધનું ફાર્મ પણ આવે છે. આપણે જે લઈએ દૂધ આ રીતના ગરેડા ને ગરનાળા ને એવા બધા આવ્યા રાખે આ ગામડામાં બધા. અને રસ્તા આવા ઝીણકા હોય. બે ગાડીઓ તો માંડ હાંભ્યું તરે શકતી હોય. પણ એટલી બધી ટ્રાફિક ન હોય. આ રીતના કારક જો ગાડી હાંભી જડે. પછી આ જો ઘર ને સાઈડમાં હે એ બધા ખેડૂના જ છે. ખેડૂ આ રહેતા હોય. અને અહીંના ખેડૂત સુખી માણસ છે. આ કઈ બહુ એટલું બધું હાર્ડવર્ક નથી ઇન્ડિયા જેવું કરવું પડતું. મહેનત એક માણસ બધું કામ કરે નાખે એક ટ્રેક્ટર થી. એટલે ઇન્ડિયામાં જેટલી આપણે મહેનત કરીએ એટલી આને જ કરવી પડતી. જોરિયા તો પાછું આપણે છે ને દૂધ લેવા આવ્યા જ આગળ જાય. પેલા આપણી આગળ ક્રિકેટ રમે છોકરા, તો એ જોઈએ. અને જો આ પણ છે મસ્ત. તો હાલો ક્રિકેટ રમે એ જોઈએ ઘડીક વાર અને પછી જઈએ. પાછું આવે ને દૂધ લઈએ. આગળ હે ક્રિકેટ રમે. આથી જવાતું સાઈડમાં આવી છે ને.
ક્રિકેટ રમે તો દૂધ લેવા આવ્યા તો બેઠા અને જોઈએ થોડીક વાર પછી આપણે દૂધ લઈને જઈએ અને મસ્ત ક્રિકેટ રમે ચાલુ છે એકાદી ઓવર જોયો તમે જોવો કેટલી રનિંગ તો જો કેટલી લે એવી હે શોટ ગો ચોકો તો લેસ્ટરના જે દૂધ લેવા આવ્યા ને એની બાજુમાં જ ક્રિકેટ હાલે તો ક્રિકેટ જોવા આવ્યા મસ્ત એ તો દૂધ લેવા આવ્યા હતા બાજુમાં જ છે દૂધની ડેરી ફ્રેશ દૂધ આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે મસ્ત રમતા હતા આગળ ફિનિશ કર્યું દાવ પૂરો થયો અને પાછા રમીએ તો પછી પાછા દૂધ લઈને આવીએ આપણે અને પાછા ઘડીક વાર જોયું તો એવું કંઈક છે આ દૂધની ડેરી છે ત્યાં જ મેરાજ છે ક્રિકેટ પેલા આજ શનિવાર છે ને એટલી રમતા હોય આજુબાજુના બધા ગામવાળા ભેગા થઈને ક્રિકેટ રમતા હોય હું પહેલાં ઇન્ડિયામાં બહુ રમતો એટલે થોડુંક આપણે જોઈએ તો એ થાય કે જૂનું યાદ આવે તો એવા હતું તો જો હા હવે આ પાછળ છે મિલ્કની શોપ છે દુકાન અને ત્યાં પાછળ પહેલાં એમની તમને દેખાડ્યું હતું આ પાછળ છોકરાને રમવાનું છે બધું ગ્રાઉન્ડ છે હાલો તો દૂધ લઈ લઈએ આ મસ્ત છે આ રીતના બધા આવતા હોય ને મજા આવે આ લેસ્ટરમાં આપણે મૂંઝાઈને બેઠા હોય તો આ બાજુ આવે અને આ છોકરાઓની રમવાનું છે અહીંયા મસ્ત તો એ પણ રમાય એવું કંઈક છે You're right. Hello. You're right. How are you? I take your picture, okay? Hello. Oh, good boy. What's your name? What's your name? Huh? Arthur. Arthur. Oh, very good. Well done. You like here? Are you local here? Yeah. Okay. Sometimes I come and take the milk. Oh, right, I yeah. from Leicester. Yeah, yeah. This milk is nice, you know, fresh. It says that here. It's by me. That's where it's coming from. Oh, this one, isn't it? Yeah, yeah. I go to visit there. Or? Yeah, basically, it's all produced in there. Okay. And it's just like coming with changes, like fill the tanks up in here. Oh, so every week it two Yeah, two every times day. every day. Every day it's filled up. Oh, really? Yeah. Good. Yeah. Every day it's filled up. Yeah. Yeah. I'll come. It's nice and fresh. Yeah, fresh. Yeah. I come every time. Not every day, Yeah. but some days. A week two times. Yeah, yeah. And I make the buttermilk. Oh, right. Yeah, It's yeah. myself Ah. because I'm India. I'm a farmer, so Yeah, yeah. I like this milk. Fresh milk. So there, है ना? Yeah, that's the farm The there. farmer. Okay. Yeah, that's the farm. Okay. I try to visit there. Yeah, Because, yeah. yeah. Basically, it's all milk. All the cows' milk there. Oh, it's there, no? And then it's just like come up every day and
filter change up. Fill here, yeah, okay. Straight from the car, straight in there it goes. Anyway, nice to meet you, yeah? And you, mate, you take Thank care. you. Thank you very much. તો એવું કંઈક છે અહીંયા મિલ્કનું ફાર્મ છે ભાઈ કે તો આપણે ટ્રાય કરીશું જવા દઈએ તો પૂછ્યું કદાચ ના નહીં પાડે જોવા દઈએ તો નકર નેક્સ્ટ ટાઈમ ઈ કી હે તારે આપણે આવીશું ને ત્યાં વિઝિટ કરવા જાય હું તમને દેખાડી કે ગાયું કેવી છે કઈ રીતના દોવે હી અને જો ટાઈમ છે ને દૂધ કાઢતા છે તો આ મશીનથી દૂધ કાઢે એટલી તો પછી આપણે કરીશું ઉતારી જય માતાજી અહીંયા પણ ગાયુંનો તબેલો છે અને આ ખબર નહીં બીજો છે પણ આવા ઘણા બધા હે ને ગાયુંના તબેલા ને આ બાજુ છે અને આ બાજુ આ રીતના પછી દૂધની ડેરી હોય અમુક પછી બારે બધું સપ્લાય કરતા હોય અને આ રીતના હોય ગાયું ગણ્યું છે આ ગાયું બધી આજુબાજુમાં તબેલાવાળાને જોઈ અને પછી આ ખુલ્લિયું સરતી હોય જો ખડ કેટલું છે આ બાજુ એટલું ખડ છે આ બધું ઊભું ઈ ખડમાં ઈ બધું ખુલ્લિયું જ ચડતી હોય આ રીતના કાગદેવ બેઠા વા ટાયરું પડ્યા અને જો આ રીતના બધી ગૌ માતા ઊભી ને આ દૂધની ડેરી છે ને એને મેરા જ છે બધી ગૌ માતાઓ તો એવું કંઈક છે મસ્ત મસ્ત અને મજા આવે આ તડકો એકદમ આકલા હે ટોપ જેવો અને આપણે દૂધ ત્યાં અટાણે લાઈન થઈ ગઈ તો પછી ચક્કર મારીએ આ બાજુ તો આ બાજુ બધી ગાયુંના જ તબેલા છે આજુબાજુમાં ચારેય બાજુ જે આ જે દૂધની ડેરી છે ને એનો તબેલો આગળ છે એ ઓલો ભાયાકને કહેતો તો અહીંનો લોકલ એ માણસ હતો તો એણે કીધું કે એ તબેલા ગાયના આગળ છે જે આ દૂધ ભરે કાયમી એ લાસ્ટ ટાઈમ એવું તારે કે વીકમાં 2 વાર ભરે ને આ ભાઈ આગળ એ કહેતો હતો કે કાયમી ફીલ કરે તો એવું કંઈક છે અટાણે એકદમ ઝાડવા જો ચાર એકદમ આ ગરેડો છે આપણે વાડીઓના ગરેડા હોય ને ગામડામાં એ રીતના ને પછી તો આપણે જઈએ જો ઓછી ગળતી પડી હોય તો દૂધ આપણે લઈ લઈએ હાલો તો જોતા રહીજો ડબ્બા કેટથી લેવા એટલે ઓલું હે ને ચીણકા હોય એટલે આ મોટા આપણે એમાં ફિલ કરી લઈએ એવું કંઈક છે એ જોજો ને કે સાલી પેલી વહી જાય ઉભા રહે પસા પેલી જો આની અહીં કરે એ હા અહીંયા ટચ કર આ રીતના લાસ્ટ ટાઈમ દેખાડ્યું હતું આપણે મોબાઈલથી પે કરી દેવાનું ઉભો રહે ચાલુ છે હા એવું કંઈક તો જો આ પે થઈ ગયું પ્રોસેસ ચાલે એટલે આગળ આથી પ્રોસેસ થઈ જાય એટલે જો આ ડબલું નીકળ્યું આ ડબલું એવા હાટું લીધું કે આપણા પાસે મોટા ડબલા છે એટલે આ મોટા ડબલા છે ને આવતા નથી અહીંયા નથી આવતા ખોલ નાખી પછી આથી એવું આ દબાવવાનું અને આ દબાવવાનું પછી આ દબાવ એવું આ પે કરી દે એટલે આપણે આવી છે મિલ્ક પછી જ્યાંથી મિલ્ક આવી છે લાસ્ટ વિડીયોમાં એવું હતું આપણે હેઠું ધીમેથી મૂકી દે એટલે આ ધ્યાન રાખવું પડે થોડુંક નકર ઓલું ડબલામાંથી ઊંચું રહ્યું ને એટલે નીકળી જાય પછી આપણે આમાં મોટા ડબલામાં ભરી લઈએ તો આપણે ઓલા ડબલા 50 પેની નાખવા પડે 50 પેની નહીં નાખવાની આ ઘેરથી ડબલા હોય ને જૂના એ લેતો આવવા આમાં જ રહે આ એમાં રહે પછી આ ડબલામાં
ભરી લેવાનું ઓયલું હે ને એ આમાં નાખી લેવાનું પાછું ઓયલું ખાલી થઈ જાય એટલે પાછું એ ભરી લેવાનું એટલે આ નગર પસાપ એની ઓલા ડબલા હાલો તો ફિલ કરી લઈએ આપણે મસ્ત મસ્ત ક્રિકેટ હાલે દડો ગીરે ગો અંદર ઓલા ઝાડવામાં જોવા ગોતે બિચારા ચડતો નથી અને બંદૂકડી જેવું હે તો મજા આવે જોવાની એકલા વેધર હે મસ્ત અને બેઠા શાંતિથી દૂધ લેવા આવ્યા તો આ દડો અંદર ગીરે ગયો ઝાડવામાં એ ઓલા બિચારા ગોતે એમાંથી ચડે તો થાય તો હાલો દડો ચડે ત્યાં સુધી જો બધા વિપા ને આપણે ઘડીક બેસીએ પછી લેસ્ટર તારું પ્રયાણ કરીએ કા નહીં ખાઈ આ ઓલે વિકેટ લીધી હતી જ છે ને છોકરો બહુ હાર્ડ છે ભાઈ આ ટાગા ડહરામાં જોવા એક હરખી જગ્યા જ નથી જો આથી બધું એટલું ખાડા ઓલા હે ગરનાળા જેવું આમાં દોડવામાં બહુ હાર્ડ પડે ઈ બાજુ એવું જ લાગે પણ દેખાતું નથી બહુ ઈ બાજુ ઓછું હે આ હાસી વાત કમોન મેથી કમોન એ મોટું પાસે ગો મોટું બિચારું કઈ નથી કરે ઓ હોય રોઈકો કે ગો મળીએ તો સારી ટ્રાય કરીએ બિચાર 20 રન થયા ને એક વિકેટ 3 ઓવર પૂરી થઈ ઓલી ગાયો આવે ને પણ ઈ છે ને ઈ લગભગ લાગે મને ત્યાં ફાર્મ અપીલ હારી કરે જો ઓલી ગાયું છે ને આવે ત્યાં ઈ બાજુ ફાર્મ હે આનો નાઈસ મજા આવી ગઈ ક્રિકેટ જોવાની એવું આપણી જઈએ લેસ્ટર હાંજ પડવા આવી અને આ જે ગામડું છે ને અહીંયા એના બધા છોકરાઓ હતા ક્રિકેટ એકલા રમતા હતા ને મજા આવે જોવાની આપણી જે વસ્તુ પહેલાં કરતા હોય ને એ પાછું આવે ને સાંભળવું પૂરીએ એટલે આપણે થાય કે હાલો ઘડીક જોઈએ ને રમીએ પણ મજા આવે તો એવું કંઈક છે જો અહીંયા પાછા છોકરા અહીં રમે ગ્રાઉન્ડમાં તો એવું આપણી લેસ્ટર જઈએ રસ્તામાં કંઈ છે તો બતાડી લાઈક ધીસ છે ને તો આ ગાયોને આ રીતના ધોવે છે જો કેવું મસ્ત હે અને આપણે ઇન્ડિયામાં હાથથી ધોવે પણ જો આ બિચારી કઈ રીતના ઊભે ગયું એકદમ અને the one automatically come down when is milk finish alright so milk finish થઈ જાય you're right oh कितना ठीक है this Indian people so આ બધું છે ઓટોમેટિકલી નીકળી જાય when is milk finish come down automatically the big है ना how many cow 40 cow at one time તો 40 ગાયો આ રીતના દોવે એક ધાર્યું અને પછી how many total cow 450 450 ગાયો હે આવ્યું અને જો આ રીતના ઓટોમેટિકલી મશીનથી દૂધ નીકળે અને the other one is your milk dairy yeah તો આપણે આગળ મિલ્ક લેવા ગયા એ આની જ ડેરી છે how every day fill milk there yeah when I need fresh milk you give here or there yeah તો જો આ રીતના મસ્ત ગાયું દો હાલો I just take other cow video other તો bag yeah okay thank you very much okay very good thank you respect yeah તો જો આ ગાયોના બસ I just take this picture જો લ્યો આ ગાયોના બસલા હે આપણે કે ને ઝીણકા બદુડિયા કેવા મસ્ત હે તો આવું કંઈક છે જો મસ્ત ગાયોના બસલા હે થેન્ક યુ સર રિસ્પેક્ટ I just take the cow
થેન્ક યુ. તો કેવું મસ્ત હે. અને આ પાછળ ગાયું બાંધ્યું. આપણે વાં ગાતા દૂધ લેવા, એ દૂધની ડેરી આની જ છે. આ દૂધની ડેરી એની જ છે. અને જો આ મોટા મોટા આમાં દૂધ ને જો આ પણ ગાયું બાંધ્યું કટ્યું. અને વારા ફરતી ઓલા મશીનમાં દોવાય. અને જો આ બધી ગાયું આ રીતના સરેન આવે અને પછી આ આવે જાય. તો આ તબેલા હે ગાયુંને બાંધે આ. અને આ રીતના પછી બધી વારા ફરતી ઓલા મશીન ઉપર દોવે. તો બહુ જબરજસ્ત છે આ તો ફાર્મ. 450 ગાયું છે ટોટલ. તો આવું કંઈક છે. આવું નવીન નવીન હોય તો આપણે તમને મજા આવે. અને જો આ બધું આ ઉકરડો જો આ ગાયું આ સુધી હજી હજુ ઓલી ગમથી આવે બધી ગાયું ધીરે 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 ધીરે. મોટા જબરજસ્ત છે તબેલા. આવા જો 1 2 3 4 ને 5 છે આ રીતના. તો આ રીતના હાલ પર આ રીતના છે મસ્ત મસ્ત. આ નંબર વાઇઝ જો આ ગાયોના નંબર છે. આ નંબર વાઇઝ અહીં રાખતા હોય. તો આવું કંઈક છે. જો મસ્ત ગાયું માતા હે. અને દોવે ને પછી આ રીતના બાંધી દે. બાંધતી ને આ રીતના જ ખુલ્લી હોય. ને પછી રાત આખી આ જ હોય. ને પછી દિવસના સવારે સરવા મોકરીઓ કરી દે. આ ખડની તો કાં તાણ છે. આખા ખડ કેટલું બધું ઊભું છે યારે ગમ ફરતું. તો આવું કંઈક છે મસ્ત મસ્ત. અંદર આપણી બહુ ન ગાકી કે આપણે બહુ અંદર એ ગાયું દોતા હોય એટલી ન જે હગીએ. પણ તો એ બિચારાની કીધું તો એને કીધું વાંધો નહીં જોવી જોઈએ એટલે એવું. તો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવું નવું કંઈક લઈને આવીશું. થેન્ક યુ સર. એને થેન્ક યુ કેવું. અને આ બધું ખેતરું જો આ રીતના હોય મસ્ત મસ્ત. તો મજા આવી હોય તો કીજો. અસલ વિડીયો હોય તમને ગમે તો કીજો. પાછું પણ આપણી આવા વિડીયો બનાવ્યું ટ્રાય કરીશું. અને જ્યારે ટાઈમ છે ત્યારે આ રીતના આપણી બીજે પણ જાય. અને તમને સારી સારી વસ્તુ આની જે ગામડામાં બધું જોવા લાગે છે દેખાડી. તો જોતા રહીજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. હર હર મહાદેવ હર. થેન્ક યુ ભાઈ. તો જો આ ઝાડવું કવડ્યું છે મોટું જબરજસ્ત. અને આ પછી નથી આવ્યા એ બાજુથી તો આ ખંડેરું પડ્યું જો. આ કોઈ રહેતું નથી લાગતું પડતા. આ એની ખંડેરું જ પડ્યું લાગે જો. આટલી ખબર નહીં નરિયાન બધા નીકળે ગયા. પેલા રહેતા છે કોઈ. અને આ બાજુ આ ખુલ્લો પટ એકદમ મસ્ત હે. આ વાડિયું ને ગામડા વિસ્તારમાં છે ને આ રીતના જ ઇન્ડિયાના જી જ હોય. જો આ બાજુ ઘેટું રામેશ્વર. તો જો ખુલ્લો પટ છે મસ્ત 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 હે ને. અને ઘેટા હે ને આ બાજુ આ ખબર નહીં કાં હોય. આ બાજુ તો પડતા આ તો હાવ ઓલા જ લાગે ખંડેરા જ નો. ને આ બધા જો એની ખંડેરા જ પડ્યા એની. આ ભાગે જો બધાને બે ઘેટુડા કેવા અસલ હે ઘેટા. એ વાંઈ થોડાક છે. અને આ અલા ઈ નો આવે બે.
આગળ કોઈક રમતા લાગે ક્રિકેટ કે તો આ રીતના હે મસ્ત મસ્ત મજા આવે તો કીજો તમે અને વિડીયો જે બને એ શેર કરજો હું બનતી કોશિશ કરી કે હારા હારા વ્લોગ મૂકવાની ઓછા આવી છે વ્લોગ પણ કંઈક તમને નવું નવું જાણવાનું જડે જોવાનું જડે અને આમાં યુકેમાં લેસ્ટરની આજુબાજુમાં ગામડા છે કોઈ ગાયુંનું તબેલા હોય કે બીજું હું જી ટ્રાય કરી બનતી કોશિશ કરી કે તમને હારા હારા વ્લોગ આવીએ અને કંઈક જાણવાલાયક જોવાલાયક કંઈક મૂકા થોડા વ્લોગ આવીએ પણ શેર સબસ્ક્રાઈબ કરજો અને બનતી કોશિશ કરજો આગળ મોકલવાની અને જો આ બધા ખોરડા જુભાઈની કોઈ રહેતું નતા તો એવું કંઈક છે હાલો થોડીક વાર પછી મળ્યા અને આજ તો મસ્ત તડકો હે જોઈ લ્યો સૂર્યોદય એકદમ ખીલે ઉઠ્યા જોઈ લ્યો મસ્ત હાલો તો થોડીક વારમાં પાછા મળ્યા બીજું કંઈક હે રસ્તામાં તો દેખાડી શનિવાર કેટલા વાગ્યા પડતા 5 વાગ્યા ને 5 વાગ્યા તો જે 9-10 વાગે સીધી આંખને આ દેહમાં જો આ ઝાડવું મસ્ત ઉભું એકદમ લીલું સમ હે ને ત્યારે એકદમ હાલો તો આ દેહના હે ને ઘઉં હે મસ્ત જો પાછા આ બાજુ આવ્યા હતા તો આમાં પણ ઘઉં ઉભા જોરદાર આ યુકેના ખેતરું હે અને મસ્ત મસ્ત ઘઉં ઉભા જોરદાર જો કેવું મસ્ત હે લીલા લહેર હે ચારે બાજુ એટલા બધાયમાં ઘઉં હે ચારે બાજુ આ બધાય ઘઉં જ છે આ રીતના હે યુકેના ખેતરું અને ઘઉં મજા આવે તો કીજો પાછા આવા જ વિડીયો લઈને આવી જોરદાર હે જોતા રહીજો હાલો તો આજનો દી મસ્ત નીકળ્યો તમને મજા આવે તો કીજો પાછા આવા વિડીયો લઈને પાછો આવી ને કાલુનો વિડીયો પણ મસ્ત આવી છે આ વિડીયો જોજો આરામથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો હાલો તો પાછા મળ્યા થોડીક વાર પછી જય માતાજી તો જો પૂગે આપણી આપણા ઘરમાં આ જીનું મોટું પુદીના હે મેથી અને આમાં મેથી છે જોઈ કેવી મસ્ત મસ્ત હેસલની આ જડે મફતના ભાવના હાવ પણ એક આ જી શોખની વાત છે આપણી મજા આવે અને જો આ ગુલાબ તો એવું કંઈક છે અને એ વિડીયોનો એન્ડ કરીએ આજ બધે મસ્ત મસ્ત વિડીયો આવી છે ગામડાના ગાયું દોવે ને ગાયુંના તબેલા ને તો જોજો મસ્ત રીતે અને પાછું કંઈક નવું લઈને આવીશું કાલે કંઈક બીજું મસ્ત વિડીયો આવી છે તો જોતા રહીજો અને કાલુ માટે રેડી રહીજો કાલે બહુ જોરદાર આવી છે તમને કાલે હું વિડીયો મૂકી મસ્ત અને આ પણ મસ્ત છે જોજો તો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહીજો ભગવાન બધાનું ધ્યાન રાખે ભગવાન બધાની રક્ષા કરે અને જય માતાજી હર હર મહાદેવ